ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જો આપણે ગયા વખતના લેક્ચરમાં ઉષ્મા વિકિરણ વિશેની વાત કરી ગયા કે કોઈ પણ પદાર્થને એની સપાટી પરથી એના તાપમાન અનુસાર જુદી જુદી તરંગ લંબાઈ કે જુદી જુદી આવૃત્તિના વિકિરણનું ઉત્સર્જન થતું હોય અને આવા ઉત્સર્જિત વિકિરણ સાથે સંકળાયેલી ઉર્જા એટલે વિકિરણ ઉર્જા અને એ વિકિરણનું ઉત્સર્જન થવાની ઘટના એટલે ઉષ્મીય વિકિરણ. કારણ કે એ સપાટીના તાપમાન પર આધારિત છે. એનો અર્થ એ કે બીજા શબ્દોમાં કહીએ તો એ ઉષ્મા ઉર્જાનું વિકિરણ ઉર્જામાં રૂપાંતરણ થયું છે, માટે એને ઉષ્મીય વિકિરણ કહ્યું. આવા ઉષ્મીય વિકિરણ માટે આપણે એક સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ જોઈ ગયા કે કોઈ પણ સપાટી પરથી કોઈ પણ તાપમાને એ એકમ ક્ષેત્રફળ પરથી લંબરૂપે ઉત્સર્જિત થતું વિકિરણ ઉર્જા એ સપાટીના નિરપેક્ષ તાપમાનના ચતુર્થઘાતના સમપ્રમાણમાં હોય. એટલે કે ઉર્જા એ તાપમાનની 4 ઘાતના સમપ્રમાણમાં હોય. આનો અર્થ એ કે જેમ જેમ તાપમાન બદલાય એમ એમ એ વિકિરણ ઉર્જાનો અંદર ઉત્સર્જિત થતી ઉર્જા બદલાતી જાય. અને એ જે વિકિરણ ઉર્જા છે એમાં કોઈ પણ વિકિરણ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગ સાથે સંકળાયેલી ઉર્જા એની તરંગ લંબાઈ અને એની આવૃત્તિ ઉપર પણ આધાર રાખે. તો હવે સ્ટીફન બોલ્ટ્ઝમેનના એ નિયમ પરથી જો તમે જુદી જુદી તરંગ લંબાઈનું વિકિરણ એ સપાટી પરથી ઉત્સર્જિત થતું લો એટલે કે ત્યાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જિત વિકિરણ ઉર્જા અને એ તરંગ લંબાઈ આ બે વચ્ચેનો સંબંધ મેળવી એટલે કોઈ અચળ તાપમાન રાખી ઉત્સર્જક સપાટીનું તાપમાન અચળ રાખી અને એ ઉત્સર્જિત વિકિરણ ઉર્જાને જુદી જુદી તરંગ લંબાઈ પ્રમાણે તમે જુદી પાડો અને એના પરથી ઉર્જા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરો તો એ આલેખ જે મળે એ કંઈક આ પ્રકારે મળે કે અહીંયા હું y અક્ષ ઉપર ઉત્સર્જિત થતી વિકિરણ ઉર્જા લો એટલે કે આ એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં લંબરૂપે ઉત્સર્જિત થતી વિકિરણ ઉર્જા, અહીંયા આગળ x અક્ષ ઉપર એ ઉત્સર્જિત વિકિરણ ઉર્જાની તરંગ લંબાઈ લો. હવે જો તાપમાન કોઈ એક અચળ રાખ્યું અને હવે આ ઉર્જા શોધી અને એનો આલેખ દોરવા જવું તો અહીંયા જોઈ શકાય કે જેમ જેમ તરંગ લંબાઈ વધે એમ શરૂઆતમાં ઉત્સર્જિત થતી વિકિરણ ઉર્જા વધે. કોઈ એક ચોક્કસ તરંગ લંબાઈ માટે એ વિકિરણ ઉર્જા એ મહત્તમ થાય, ત્યાર પછી જેમ તરંગ લંબાઈ વધે એમ એ ઉર્જા ઘટે. એટલે આ પ્રકારે આ કોઈ એક ચોક્કસ તાપમાન T1 એના માટે મને આલેખ મળે તો અહીંયા જે તરંગ લંબાઈ માટે આ ઉત્સર્જિત થતી ઉર્જા મહત્તમ હોય એટલે આ મહત્તમ ઉર્જા તો એ જે તરંગ લંબાઈ માટે આ ઉર્જા મહત્તમ થઈ એ તરંગ લંબાઈને હું λ1 કહું. એટલે અહીંયા જોઈ શકાય કે આ λ1 અલા λm એટલે આ અહીંયા આગળ આપેલ તરંગ લંબાઈ અથવા તો જે તરંગ લંબાઈના એ ઉર્જા મહત્તમ હોય એ તરંગ લંબાઈનું λ1. તો આ રીતે કોઈ એક તાપમાન માટે અહીંયા ઉર્જા W1 લો અને તરંગ લંબાઈ λm1 કહો તો આ એક તાપમાન માટે આ પ્રકારે પરિસ્થિતિ જોવા મળે. હવે જો હું તાપમાન બદલીશ
એટલે કે હું તાપમાન વધારું, T2 કરું, જ્યાં T2 ગ્રેટર ધેન T1, તો પરિસ્થિતિ શું જોવા મળે કે અહીંયા પણ તરંગ લંબાઈ જેમ વધશે એમ શરૂઆતમાં ઊર્જા વધશે, એક વખત મહત્તમ થશે, તરંગ લંબાઈ વધવા સાથે ઊર્જા મહત્તમ થશે, પણ એ જે મહત્તમ ઊર્જા છે, ધારો કે આને W2 કહો, તો એના માટેની જે મહત્તમ તરંગ લંબાઈની કિંમત છે એ લેમ્બડા m2 એ આપણને અહીંયા આગળ કંઈક જુદી મળશે. એટલે આના ઉપરથી આ અહીંયા આગળ તરંગ લંબાઈ અહીંયામાં શું થયું, ઘટાડો, અને હવે જો અહીંથી તાપમાન વધારો તો આ રીતે એ પાછું અહીંયા ઊર્જા ઘટતી જાય. તો આને શું થયો કે જેમ જેમ આ સપાટીનું તાપમાન વધે એમ મહત્તમ ઊર્જા જે ઉત્સર્જિત થાય છે એને અનુરૂપ તરંગ લંબાઈમાં ઘટાડો થાય. એટલે કે અહીંયા હું આમ કહી શકું કે આલેખ પરથી એ જોઈ શકાય કે જેમ તાપમાન વધે તેમ મહત્તમ ઊર્જા ને અનુરૂપ તરંગ લંબાઈ એ લેમ્બડા m ઘટે. એનો અર્થ એ કે લેમ્બડા m ચલે છે 1/T. એટલે આ રીતે તાપમાન વધવા સાથે આ તરંગ લંબાઈની અંદર ઘટાડો થાય, અને પરિણામે જો અહીં આગળ આ સમપ્રમાણની નિશાની દૂર કરું તો લેમ્બડા m * T બરાબર અચળ કહેવાય. તો આ જે અચળાંક મળશે એને વિનનો અચળાંક કહેવાય. અને આ જે નિયમ મળે કે આના ઉપરથી હું નિયમ શું આપી શકું કે કોઈ પણ સપાટી પરથી ઉત્સર્જિત મહત્તમ વિકિરણ ઊર્જાને અનુરૂપ તરંગ લંબાઈ અને તે સપાટીનું નિરપેક્ષ તાપમાન એ બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે એ સંબંધને વિનનો સ્થાનાંતરનો નિયમ કહેવાય. એટલે હવે મારે જો નિયમ લખવો હોય તો નિયમ શું લખી શકાય કે કોઈ પણ સપાટી પરથી એટલે કે સપાટી ઓફ કોર્સ એ વિકિરણની ઉત્સર્જક સપાટી હોય, ઉત્સર્જિત મહત્તમ વિકિરણ ઊર્જા ની અનુરૂપ તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા m તે સપાટીના નિરપેક્ષ તાપમાન એટલે કે T ના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ કહેવાય વિનનો સ્થાનાંતરનો નિયમ. એટલે આ વિકિરણ ઊર્જાના તરંગ લંબાઈ અને સપાટીના તાપમાન એ બે વચ્ચેનો આ વિનનો સ્થાનાંતરનો નિયમ. હવે જોઈએ કે આના પછી આપણે અહીંયા આગળ બીજી એક વાત કરવાની, એક ગ્રીન હાઉસ અસરની. જોઈએ તો ગ્રીન હાઉસ અસર શું છે.
તો ગ્રીન હાઉસ અસરમાં શું કહેવાય? જુઓ, પહેલા તમને એક વાત કરી દો મિત્રો કે ગ્રીન હાઉસ અસર એ સાયન્સના મેથેમેટિક્સ સિવાયના દરેક સબ્જેક્ટમાં તમે ભણશો. કેમેસ્ટ્રીમાં પણ ગ્રીન હાઉસ અસર વિશે વાત ભણશો. બાયોલોજી કોઈ વિદ્યાર્થી ભણતો હોય તે બાયોલોજીમાં પણ ગ્રીન હાઉસ અસર વિશે વાત ભણે. ફિઝિક્સમાં પણ ગ્રીન હાઉસ અસર વિશેની વાત ભણે. તો આ ઘટના શું છે કે સામાન્ય રીતે આપણે દિવસ દરમિયાન જે સૂર્યની વિકિરણ ઉર્જા પૃથ્વી પર આપાત થાય તો એ ઉર્જાનું પૃથ્વી અને એની સપાટી પરના પદાર્થો શોષણ કરે એટલે એના તાપમાનમાં કંઈક વધારો થાય. પરિણામે એ શોષાયેલી ઉર્જાને એનું આસપાસના આવરણના તાપમાન કરતા પોતાનું તાપમાન વધે એટલે એ પાછી એ જે ઉર્જા શોષાયેલી હતી એની એ વિકિરણ રૂપે પાછું ઉત્સર્જન કરે. અને ઉત્સર્જિત વિકિરણની અંદર જુદી જુદી તરંગ લંબાઈ અને જુદી જુદી આવૃત્તિના વિદ્યુત ચુંબકીય તરંગો હોય. આવું તો આપણે પહેલા પણ જોઈ ગયા કે કોઈ પણ સપાટી પરથી એના તાપમાન અનુસાર એ જુદી જુદી તરંગ લંબાઈ અને જુદી જુદી આવૃત્તિના વિકિરણ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થતું હોય. તો હવે આ જે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત થાય એમાં પારવર્ત કિરણો પણ આવેલા હોય. હવે એ વિકિરણ પૃથ્વીની સપાટી પરથી ઉત્સર્જીને ઉપર જાય. પૃથ્વીની સપાટીથી દૂર એટલે ઊંચે ઉપરની તરફ જાય. પણ ઉપરની તરફ જશે એટલે તમે જાણો છો કે વાતાવરણનું એક સ્તર પણ પૃથ્વીની આસપાસ વાતાવરણનું પણ એક સ્તર રચાયેલું છે. તેમાં જે વાતાવરણનું સૌથી નીચેનું સ્તર છે એ સ્તર એ ત્યાં માત્ર પારજાંબલી કિરણો કે એનાથી ઓછી તરંગ લંબાઈ વાળા કિરણોને જ પસાર થવા દે. બાકીનાનું જે પારરક્ત કિરણો ને એ બધા જે છે એને ત્યાંથી આગળ પસાર થવા નહીં દે. એટલે પારરક્ત કિરણો જે છે એ વાતાવરણના જે સૌથી નીચેનું સ્તર છે ત્યાંથી પરાવર્તન પામે. એ પરાવર્તન પામીને ફરી પાછા જ્યારે પૃથ્વીની સપાટી પર આવતા હોય ત્યારે વાતાવરણમાં રહેલા જુદા જુદા વાયુઓ જેમ કે કાર્બન ડાયોક્સાઇડ છે, મિથોન છે, નાઇટ્રોજન ઓક્સાઇડ છે, આ બધા વાયુઓ વડે એ ઉર્જાનું કંઈક શોષણ થાય. એટલે વાતાવરણમાં રહેલા વાયુ જ્યારે ઉર્જાનું શોષણ કરે ત્યારે વાયુની ગતિ અણુઓની ગતિ ઉર્જા વધે. પરિણામે વાયુનું તાપમાન વધે એટલે એને કારણે વાતાવરણના તાપમાનમાં વધારો થાય. હવે આ વાતાવરણનું તાપમાન આ રીતે ત્યાં જળવાય એટલે એ વાયુના અણુએ શોષણ કરેલી ઉર્જાને કારણે અને એ પારરક્ત કિરણોમાંથી શોષેલી ઉર્જાને કારણે એ ત્યાં તાપમાનમાં વધારો થયેલો જોવા મળે. તો આ જે અસર છે એને ગ્રીન હાઉસ અસર કહેવાય. કારણ કે જો આ વાયુનું એટલે વડે આ પારરક્ત કિરણોનું શોષણ થયું ના હોત તો જે રાત્રિના સમય દરમિયાન વાતાવરણનું તાપમાન જળવાઈ રહે છે એ તાપમાન જળવાઈ રહ્યું ના હોત તો પછી પરિસ્થિતિ કેવી થઈ હોત કે દિવસ દરમિયાન વિકિરણનું પૃથ્વી શોષણ કરે એટલે સૂર્યના સૌર વિકિરણનું શોષણ થઈ અને પૃથ્વીનું તાપમાન એકદમ વધી જાય. રાત્રે સૌર વિકિરણ ના મળે એને ઉર્જા ઉત્સર્જિત કરી દીધી એટલે તાપમાન ઘટી જાય. એટલે વાતાવરણમાં જે હૂંફાળું વાતાવરણ જળવાઈ રહેવું જોઈએ એ ના જળવાઈ રહે. પરિણામે સજીવ સૃષ્ટિને એના અસ્તિત્વ માટે મુશ્કેલી ઊભી થાય.
કારણ કે સજીવ સૃષ્ટિ એ સજીવપણું ક્યાં સુધી જાળવી શકે કે એને અનુરૂપ વાતાવરણ જો મળતું હોય, હૂંફાળું વાતાવરણ મળતું હોય તો એ ત્યાં પોતાની અસ્તિત્વ જાળવી શકે. એટલે આ રીતે એ સજીવ સૃષ્ટિ માટેનું જે હૂંફાળું વાતાવરણ જાળવવાની જે કે ઘટના છે કે પ્રક્રિયા છે એ આ વાયુઓના વડે ઉર્જાનું શોષણ થવાને કારણે છે. પરિણામે આ જે અસર છે એ અસરને આપણે ગ્રીન હાઉસ અસર કહીશું. એટલે આવી અસરને ગ્રીન હાઉસ અસર કહેવાય. તો હવે જો અહીંયા ગ્રીન હાઉસ અસર માટે શું કહ્યું કે આ દિવસ દરમિયાન સૌર ઉર્જામાંથી પૃથ્વી અને તેના પરના પદાર્થો ઉર્જાનું શોષણ કરે. પરિણામે તેનું તાપમાન વધે. આથી આ પદાર્થ અને પૃથ્વી વિદ્યુત ચુંબકીય તરંગો નું ઉત્સર્જન કરે. આ વિદ્યુત ચુંબકીય તરંગોમાં પારરક્ત એટલે કે ઇન્ફ્રારેડ તરંગો પણ હોય. પૃથ્વીની આસપાસનું વાતાવરણ આ પારરક્ત કિરણોને પરાવર્તિત કરી અને પરાવર્તિત થયેલા આ પારરક્ત કિરણો નું વાતાવરણની હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ, મીથેન, નાઇટ્રોજન ઓક્સાઇડ, જેવા વાયુઓ શોષણ કરે છે. પરિણામે વાતાવરણનું તાપમાન જળવાઈ રહે છે.
રાત્રે પણ હુંફાળું જળવાય છે. આ ઘટનાને ગ્રીન હાઉસ અસર કહેવાય. એટલે આ ગ્રીન હાઉસ અસર કહેવાય. તો જો આ ગ્રીન હાઉસ અસર અહીંયા આગળ અસ્તિત્વમાં ના આવતી હોય તો આપણી પાસે જે વાતાવરણ અત્યારે હુંફાળું રહે છે, એક સરખું જે જળવાઈ રહે છે એ ન જળવાઈ રહેતું હોત તો કદાચ દિવસ દરમિયાન એકદમ ગરમ વાતાવરણ હોત તો રાત્રિ દરમિયાન એકદમ ઠંડુ વાતાવરણ હોત. એટલે આ વાતાવરણમાં અહીંયા આગળ ગ્રીન હાઉસ અસર મળે. ત્યાર પછી આપણે અહીંયા આગળ છેલ્લો એક ટોપિક જોવાનો, ન્યૂટનનો શીતનનો નિયમ. આમાં શું કહે છે જો કે દાખલા તરીકે તમે ગરમ કરેલું પાણીને જે અહીંયા ભરેલું પાત્ર વાતાવરણમાં ખુલ્લું રાખી મૂકો તો અહીંયા જોઈ શકાય કે પાત્રમાં પાણીનું તાપમાન ધીરે ધીરે ઘટતું જાય. પણ તમારો અનુભવ હશે કે જો બહુ ગરમ પાણી હોય, તાપમાન એકદમ વધારે હોય તો એને શરૂઆતમાં એકદમ ઝડપથી ઠંડુ પડે, પણ અમુક હુંફાળું પાણી થયા પછી એ પાણીનું તાપમાન ઘટીને એ વાતાવરણના તાપમાન જેટલું થવા માટે લાગતો સમય વધારે હોય. એટલે એનો અર્થ એ કે જો પાણીનું તાપમાન એટલે કે ગરમ પદાર્થ છે એનું તાપમાન એ એના વાતાવરણ એટલે કે આવરણના તાપમાન કરતા તફાવત મોટો હોય, ટૂંકમાં ગરમ પદાર્થને જ્યારે તમે ખુલ્લા આવરણમાં મૂકો ત્યારે જો ગરમ પદાર્થના તાપમાન અને આવરણના તાપમાનનો તફાવત વધારે મોટો હોય તો એ ઠંડુ પડવાનો દર જે છે એ ઝડપી હોય, અને જેમ એ તફાવત ઘટતો જાય એમ એ ઠંડા પડવાનો દર એ પણ ઘટતો જાય. એટલે એ રીતે અહીંયા કહી શકાય કે ઠંડા પડવાનો દર એ તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. તો આ જે છે એ આપણે ન્યૂટનનો શીતનનો નિયમ કહેવાય. તો અહીંયા દાખલા તરીકે જુઓ, આ મારી પાસે કોઈ એક ગરમ પદાર્થ હોય કે જેનું તાપમાન T, અહીંયા આવરણ હોય કે જેનું તાપમાન Ts. જો T ગ્રેટર ધેન Ts હોય તો અહીંયા કહી શકાય કે આ આવરણના ગરમ પદાર્થના ઠંડા પડવાનો દર પદાર્થ અને આવરણના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. આ ન્યૂટનનો શીતનનો નિયમ કહેવાય. હવે માનો કે ગરમ પદાર્થે ગુમાવેલી ઉષ્મા એ ઉષ્મા ઊર્જાને હું dq કહું તો અહીંયા કહી શકાય કે dq બરાબર ms dt જેટલી હોય, કે જ્યાં m એટલે પદાર્થનું દળ, s એટલે પદાર્થની વિશિષ્ટ ઉષ્મા અને dt એટલે એના તાપમાનનો તફાવત. એટલે ms dt જેટલી હોય
પરિણામે આને સમયના ગાળા વડે ભાગીએ તો કહી શકાય dq/dt is equal to ms dt upon dt. આપણને સમીકરણ 1 મળે. તો એ બીજા કિસ્સામાં આપણે એ જોયું કે આ જે પદાર્થના ગરમ જે પદાર્થ છે એના ઠંડા પડવાનો દર એ તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. એટલે જેમ તાપમાનનો તફાવત બદલાય એમ એના ઠંડા પડવાનો દર પણ બદલાય. પરિણામે અહીંયા આગળ જુઓ કે હું આ ms ની કિંમત એટલે આ કિંમત ઉપરથી હું આ રીતે પણ કહી શકું કે આ ઠંડા પડવાનો જે દર છે એટલે કે તાપમાનનો તફાવત છેદમાં એના તાપમાન એટલે કે T - Ts એ સમપ્રમાણમાં ચલે. એટલે કે આના બરાબર આપણે અહીંયા કંઈક અચળાંક k ઇન્ટુ આ ms લખી શકીએ. એટલે આ રીતે આ તાપમાનના તફાવતનો દર આપણને મળે. ચલો એ કિંમત લઈએ તો એના ઉપરથી એ જોઈ શકાય કે આ અચળાંક k છે એ આ પદાર્થના દળ ઉપર આધાર રાખે અને એ અહીંયા ને માટે આ k અચળાંક કે જે પદાર્થના દળ પર આધાર રાખે. ઓફકોર્સ સાથે સાથે એના દ્રવ્યની જાત ઉપર પણ આધાર રાખે. આ થયો છે ન્યૂટનનો શીતનનો નિયમ. એટલે આ રીતે અહીંયા આ ન્યૂટનનો શીતનનો નિયમ જોઈ શકાય. એટલે આ આપણે 11મું ચેપ્ટર આ પ્રકારે આપણે અહીંયા આગળ પૂર્ણ કરી શકીએ. તો જો આજના લેક્ચરમાં આપણે શું જોઈ ગયા, વિનનો સ્થાનાંતરનો નિયમ, કે જેમાં શું કહ્યું કે કોઈ પણ સપાટી પરથી ઉત્સર્જિત થતી મહત્તમ વિકિરણ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈ એ સપાટીના નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કે મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈ અને સપાટીનું નિરપેક્ષ તાપમાન બેનો ગુણાકાર અચળ હોય. એ અચળાંકને વિનનો અચળાંક કહેવાય અને આ નિયમને વિનનો સ્થાનાંતરનો નિયમ કહેવાય. બીજી વાત કરીએ આપણે ગ્રીન હાઉસ અસર વિશે. તેની અંદર આપણે જોયું કે દિવસ દરમિયાન જે સૌર ઉર્જાનું શોષણ થાય એને કારણે પૃથ્વી અને એની સપાટી પરના પદાર્થો એ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. એમાં જે પારક્ત કિરણો હોય એ પૃથ્વીના વાતાવરણના પડ પરથી પાછા ફરે, પરાવર્તિત થાય. એ પારક્ત કિરણોનું ત્યાં પૃથ્વીમાં વાતાવરણમાં રહેલા એટલે હવામાં રહેલા વાયુઓ વડે શોષણ થાય. પરિણામે એ હવાનું તાપમાન વધે એટલે કે વાતાવરણ હૂંફાળું જળવાય. આ વાતને આપણે ગ્રીન હાઉસ અસર કહી. અને ન્યૂટનનો શીતનનો નિયમ કે જેમાં ગરમ પદાર્થને ઠંડા આવરણમાં રાખીએ તો એ ઠંડા પડવાનો દર એના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. હવે આવતી વખતે આપણે આના પછીનું બીજું ચેપ્ટર એટલે 12મા ચેપ્ટર વિશે વાત કરીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.